હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના ટોટલ 35 એમસીક્યુઝનો અભ્યાસ કરીશું. આ વિડીયો મિત્રો ટેટ 1ની પરીક્ષાની તૈયારી કરતા કેન્ડિડેટ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બની રહેશે, કારણ કે આ વિડીયોમાં આપણે અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના 35 એમસીક્યુઝનો અભ્યાસ કરીશું. અને આ 35 એમસીક્યુ એવા છે કે જે આવનારી ટેટ 1ની પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ શક્યતા ધરાવે છે. તો અહીંયા તમને ફર્સ્ટ એમસીક્યુ આપેલો છે. What is the expression technique in English language teaching? તો એનો આન્સર આવશે મિત્રો પ્રોડક્ટિવ. પ્રશ્ન શું છે સમજો. What is the expression technique in English language teaching? તો એના જવાબમાં આવશે પ્રોડક્ટિવ. સેકન્ડ એમસીક્યુ છે the unit of teaching in direct method is. The unit of teaching in direct method is. તો એના જવાબમાં આવશે સેન્ટેન્સ. શું આવશે મિત્રો? સેન્ટેન્સ. થર્ડ એમસીક્યુ અહીંયા તમને આપેલો છે. Which of the following methods is known as the oldest and classical method? આમાંથી કઈ એવી મેથડ છે કે જે સૌથી જૂનામાં જૂની અને ક્લાસિકલ મેથડ તરીકે નામના મેળવેલી છે? તો એના જવાબમાં આવશે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. પ્રશ્ન શું છે મિત્રો? Which of the following methods is known as the oldest and classical method? એટલે કે આમાં જે મેથડ તમને આપી છે એમસીક્યુમાં, એમાં સૌથી જૂનામાં જૂની અને ક્લાસિકલ મેથડ તરીકે કઈ મેથડે નામના મેળવેલી છે, એટલે ઓળખાય છે એમ? તો એમાં આવશે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. કઈ મેથડ આવશે મિત્રો? ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. આમાં અલગ અલગ મેથડના તમને એમસીક્યુ આપેલા હોય, તો એના આન્સરમાં આવશે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. ફર્સ્ટ એમસીક્યુ તો વોટ ઇઝ ધ એક્સપ્રેશન ટેકનિક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ? તો આવશે પ્રોડક્ટિવ. પછી જે ધ યુનિટ ઓફ ટીચિંગ ઇન ડાયરેક્ટ મેથડ ઇઝ, તો આવશે સેન્ટેન્સ. અને which of the following methods is known as the oldest and classical method? તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. ફોર્થ એમસીક્યુ છે ઇન ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, તો એના જવાબમાં આવશે એટલે કે ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં ગ્રામર રૂલ્સ આર મેડ ટુ ક્રેમ એન્ડ ધ સ્ટુડન્ટ પ્રેક્ટિસિસ ધેમ બાય રિપીટેશન એન્ડ ગ્રામર ડ્રિલ્સ. તો આના જવાબમાં આવી રીતે આવશે મિત્રો. પછી જે પાંચમો એમસીક્યુ, ધ ડાયરેક્ટ મેથડ ઓરિજિનેટેડ ઇન ખાલી જગ્યા 1901, તો આવશે બ્લેન્ક્સમાં આવશે ફ્રાન્સ માઇકલ વેસ્ટ. ધ ડાયરેક્ટ મેથડ ઓરિજિનેટેડ ઇન બ્લેન્ક્સ 1901, તો આવશે ફ્રાન્સ માઇકલ વેસ્ટ. પછી જે ધ યુનિટ્સ ઓફ ટીચિંગ ઇન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ, તો આવશે વર્ડ. ધ યુનિટ્સ ઓફ ટીચિંગ ઇન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ વર્ડ. પછી જે ધેર આર ટુ ઓલ્ડ મેથડ્સ ઓફ ટીચિંગ ઇંગ્લિશ, એટલે કે અંગ્રેજી શીખવવાની બે જૂની મેથડો અહીંયા તમને આપેલી છે. ફર્સ્ટ છે ડાયરેક્ટ મેથડ અને સેકન્ડ છે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. શું કીધું છે મિત્રો? ધેર આર ટુ ઓલ્ડ મેથડ્સ ઓફ ટીચિંગ ઇંગ્લિશ, તો ડાયરેક્ટ મેથડ અને ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. એના પછી આઠમો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે. ધેર આર ન્યૂ મેથડ્સ ઓફ ટેકનિક ઇંગ્લિશ, એટલે કે અંગ્રેજી શીખવાની ટેકનિકની બે નવી મેથડો કઈ કઈ છે? તો પેલું છે બિલિંગ્યુઅલ મેથડ અને સેકન્ડ છે સબસ્ટિટ્યુશન મેથડ. એના પછી નવમો એમસીક્યુ છે ઇન વિચ મેથડ ધેર ઇઝ નોટ અલાઉડ ટુ યુઝ ઓફ મધર ટંગ, એટલે કે કઈ મેથડમાં માતૃભાષાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી? તો એના જવાબમાં આવશે ડાયરેક્ટ મેથડ. કઈ મેથડ છે મિત્રો? ડાયરેક્ટ મેથડ. દસમો એમસીક્યુ છે રીડિંગ સ્કિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધ વિચ મેથડ, એટલે આમાંથી કઈ મેથડમાં રીડિંગ સ્કિલ છે એ સૌથી વધારે મહત્વ હોય છે? તો આવશે ડોક્ટર વેસ્ટ મેથડ. એના પછી 11મો એમસીક્યુ છે બિલિંગ્યુઅલ મેથડ ટીચિંગ ઇઝ ડેવલપ્ડ બાય ડોક્ટર સી.જે. ડોડસન. ડોક્ટર સી.જે. ડોડસન. બિલિંગ્યુઅલ મેથડ ટીચિંગ ઇઝ ડેવલપ્ડ બાય ડોક્ટર સી.જે. ડોડસન. એના પછી જે સબસ્ટિટ્યુશન મેથડ ઓફ ટીચિંગ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય, તો એના જવાબમાં આવશે એચ.ઇ. પામર. એચ.ઇ. પામર. સબસ્ટિટ્યુશન મેથડ ઓફ ટીચિંગ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય એચ.ઇ. પામર. એના પછી જે વિચ મેથડ ઇઝ ટીચિંગ ઇઝ ઓલ્સો નોન એઝ અ ક્લાસિકલ મેથડ. વિચ મેથડ ઇઝ ટીચિંગ ઇઝ ઓલ્સો નોન એઝ અ ક્લાસિકલ મેથડ, એટલે કે આમાંથી ટીચિંગની એવી કઈ મેથડ છે કે જેને ક્લાસિકલ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો એના જવાબમાં આવશે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. એના પછી 14મો એમસીક્યુ છે વિચ મેથડ ઓફ ટીચિંગ ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેથડ ટીચિંગ એઝ અ ફોરેન લેંગ્વેજ? પ્રશ્ન શું છે મિત્રો? વિચ મેથડ ઓફ ટીચિંગ ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેથડ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ?
તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, એના જવાબમાં પણ આવશે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. એના પછી ઇન વિચ મેથડ ધેર ઇઝ એક્સેસિવ યુઝ ઓફ મધર ટંગ, તો આવશે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. એના પછી 15મો MCQ અહીંયા તમને આપેલો છે, ઇન વિચ મેથડ ધેર ઇઝ એક્સેસિવ યુઝ ઓફ મધર ટંગ, તો એના જવાબમાં પણ આવશે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. એના પછી 16મો MCQ અહીંયા તમને આપેલો છે, ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ મોર એમ્ફેસાઇઝ ઓન, તો એના જવાબમાં આવશે રીડિંગ એન્ડ રાઇટિંગ. ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ મોર એમ્ફેસાઇઝ ઓન રીડિંગ એન્ડ રાઇટિંગ. પછી છે ગ્રામર ઇઝ ટોટ ડિડક્ટિવલી ઇન વિચ મેથડ, તો એના જવાબમાં આવશે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એના પછી છે વિચ લેંગ્વેજ ટીચિંગ મેથડ ઇઝ મોસ્ટલી યુઝડ ઇન રૂરલ એરિયાઝ ઓફ ઇન્ડિયા, તો આમાંથી કઈ લેંગ્વેજની એવી ટીચિંગ મેથડ છે કે જે ભારતના મોટાભાગના ગામડાના વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવે છે, તો એના જવાબમાં આવશે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. પછી જે ધ ડાયરેક્ટ મેથડ વોઝ એડવોકેટેડ, તો એના જવાબમાં આવશે માઇકલ વેસ્ટ ઇન 1901. ધ ડાયરેક્ટ મેથડ વોઝ એડવોકેટેડ, તો એના આન્સર આવશે માઇકલ વેસ્ટ ઇન 1901. ધ ડાયરેક્ટ મેથડ વોઝ એડવોકેટેડ માઇકલ વેસ્ટ ઇન 1901. એના પછી 20મો MCQ છે, ધ ડાયરેક્ટ મેથડ ઓફ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ ઇઝ ઓલ્સો નોન એઝ, શું કહે છે મિત્રો? ધ ડાયરેક્ટ મેથડ ઓફ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ, એટલે કે ફોરેન લેંગ્વેજ છે એ ડાયરેક્ટ મેથડમાં શીખવવી, એને બીજી કઈ રીતે ઓળખવામાં આવે છે? તો નેચરલ મેથડ, મધર્સ મેથડ અથવા તો ઓરલ મેથડ. 3 રીતે ઓળખવામાં આવે છે. કઈ કઈ રીતે મિત્રો? નેચરલ મેથડ, મધર્સ મેથડ અને ઓરલ મેથડ. પછી છે ધ ગ્રામર ઇઝ ટોટ બાય ઇન્ડક્ટિવલી ઇન, તો એના જવાબમાં આવશે ધ ડાયરેક્ટ મેથડ. ધ ગ્રામર ઇઝ ટોટ બાય ઇન્ડક્ટિવલી ઇન, તો ધ ડાયરેક્ટ મેથડ. પછી છે ધ મેક્સિમમ ઓફ ટીચિંગ ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ એન્ડ કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ્સ ઇન, ધ મેક્સિમમ ઓફ ટીચિંગ ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ એન્ડ કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ્સ ઇન, તો એના જવાબમાં આવશે ધ ડાયરેક્ટ મેથડ. પછી છે ઇન ધ ડાયરેક્ટ મેથડ ધેર ઇઝ એમ્ફેસાઇઝ ઓન, તો આવશે લિસનિંગ એન્ડ સ્પીકિંગ. ઇન ધ ડાયરેક્ટ મેથડ ધેર ઇઝ એમ્ફેસાઇઝ ઓન લિસનિંગ એન્ડ સ્પીકિંગ. નેક્સ્ટ છે વિચ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ મેથડ ઓફ ટીચિંગ લેંગ્વેજ ઇંગ્લિશ, શું કહે છે? વિચ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ મેથડ, એટલે સૌથી વધારે ખર્ચાળ મેથડ ઓફ ટીચિંગ લેંગ્વેજ ઇંગ્લિશ, તો આવશે ધ ડાયરેક્ટ મેથડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ રીડિંગ એન્ડ રાઇટિંગ રિસીવ ધ મેજર ફોકસ, તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં રીડિંગ એટલે વાંચવું અને રાઇટિંગ એટલે લખવું, એમાં છે એ વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પછી જે ટીચિંગ ઓફ ગ્રામર ઇઝ પર્ટિક્યુલરલી યુઝફુલ ફોર ઇમ્પ્રુવિંગ ટુ એક્યુરસી, એટલે કે ગ્રામર શીખવવાનો મુખ્ય હેતુ શું છે? તો એક્યુરસી આવે એટલા માટે. એના પછી જે વિચ મેથડ ઇઝ મિડ વે બિટવીન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એન્ડ ધ ડાયરેક્ટ મેથડ, શું છે પ્રશ્ન સમજો મિત્રો? વિચ મેથડ ઇઝ મિડ વે બિટવીન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એન્ડ ધ ડાયરેક્ટ મેથડ, તો આવશે ધ બિલિંગ્યુઅલ મેથડ. પછી જે ખાલી જગ્યા સ્વીટ મેજોરિટી ઓફ ઇન્ડિયન ટીચર, એટલે મોટાભાગના ભારતના શિક્ષકોને કઈ મેથડ છે એ વધારે સૂટ થાય છે? તો ધ બિલિંગ્યુઅલ મેથડ. એના જવાબમાં આવશે ધ બિલિંગ્યુઅલ મેથડ સ્વીટ મેજોરિટી ઓફ ઇન્ડિયન ટીચર. નેક્સ્ટ છે ધ યુનિટ ઓફ ધ ટીચિંગ ઇન ધ બિલિંગ્યુઅલ મેથડ, તો એના જવાબમાં આવશે સેન્ટેન્સ. એના પછી છે ડોક્ટર વેસ્ટ ન્યૂ મેથડ ઇઝ ફોકસ્ડ ઓન, તો એના જવાબમાં આવશે સાયલેન્ટ રીડિંગ. ડોક્ટર વેસ્ટની જે નવી પદ્ધતિ છે એમાં શેના ઉપર છે એ ફોકસ કરવામાં આવે છે? તો આવશે સાયલેન્ટ રીડિંગ, એટલે કે મૂક વાંચન, સાયલેન્ટ રીડિંગ. પછી જે ડોક્ટર MP વેસ્ટ ઇન્વિટેટેડ ખાલી જગ્યા મેથડ એઝ રિએક્શન અગેન્સ્ટ ધ ડાયરેક્ટ મેથડ, તો એના જવાબમાં આવશે ડોક્ટર વેસ્ટ ન્યૂ મેથડ. ડોક્ટર વેસ્ટ ન્યૂ મેથડ. 27માં MCQ તો વિચ મેથડ ઇઝ મિડ વે બિટવીન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એન્ડ ધ ડાયરેક્ટ મેથડ, તો આવશે જવાબમાં ધ બિલિંગ્યુઅલ મેથડ. એટલે કઈ મેથડ એવી છે કે જે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ અને ડાયરેક્ટ મેથડના વચ્ચેનો રસ્તો છે, તો વચ્ચે એમ બંનેને લાગુ પડે એવી, તો આવશે ધ બિલિંગ્યુઅલ મેથડ. પછી જે ખાલી જગ્યા સ્વીટ મેજોરિટી ઓફ ઇન્ડિયન ટીચર, કઈ મેથડ છે મોટાભાગના ભારતના શિક્ષકોને વધારે લાગુ પડે છે? તો આવશે ધ બિલિંગ્યુઅલ મેથડ.
પછી છે ધ યુનિટ ઓફ ધ ટીચિંગ ઇન ધ બિલિંગ્યુઅલ મેથડ, તો જવાબમાં આવશે સેન્ટેન્સ. નેક્સ્ટ છે ડોક્ટર વેસ્ટ ન્યૂ મેથડ ઇઝ ફોકસ્ડ ઓન, તો એના જવાબમાં આવશે સાયલેન્ટ રીડિંગ. ડોક્ટર વેસ્ટની જે ન્યૂ મેથડ છે, નવી પદ્ધતિ, એ કેના પર ફોકસ કરે છે, તો સાયલેન્ટ રીડિંગ એટલે કે મૂક વાંચન. એના પછી છે ડોક્ટર એમપી વેસ્ટ ઇન્વિટેટેડ બ્લેન્ક્સ મેથડ એઝ રિએક્શન અગેન્સ્ટ ધ ડાયરેક્ટ મેથડ, તો એના જવાબમાં આવશે ડોક્ટર વેસ્ટ ન્યૂ મેથડ. તો આવી રીતે મિત્રો 32 MCQ જોયા. એના પછી આગળના MCQ આપણે 3 જોઈશું. આ ભાગમાં આપણે 35 સુધીના MCQ નો અભ્યાસ કરીશું. અને આ બધા જ MCQ છે તે તમને ટેટ 1 ની પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ શક્યતા રહેલી છે. તો આ 32 સુધીના MCQ જોયા આપણે. 30મું હતું કે ધ યુનિટ ઓફ ધ ટીચિંગ ઇન ધ બિલિંગ્યુઅલ મેથડ, તો એના જવાબમાં આવશે સેન્ટેન્સ. પછી છે ડોક્ટર વેસ્ટ ન્યૂ મેથડ ઇઝ ફોકસ્ડ ઓન, ફોકસ્ડ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, ફોકસ કરો, તો એના જવાબમાં આવશે સાયલેન્ટ રીડિંગ. સાયલેન્ટ રીડિંગ એટલે થશે મૂક વાંચન. શું થશે મિત્રો? મૂક વાંચન. એના પછી આપણે 33મો MCQ હવે જોઈશું. 33મો MCQ છે વિચ મેથડ ઇઝ બિલીવડ ઇન ઇંગ્લિશ શુડ બી સ્ટડીડ ફોર ઇટ્સ યુટિલિટી. શું છે મિત્રો? વિચ મેથડ ઇઝ બિલીવડ ઇન ઇંગ્લિશ શુડ બી સ્ટડીડ ફોર ઇટ્સ યુટિલિટી, તો જવાબમાં આવશે ડોક્ટર વેસ્ટ ન્યૂ મેથડ. ડોક્ટર વેસ્ટ ન્યૂ મેથડ. પછી છે વિચ ટીચિંગ મેથડ ઇઝ યુઝડ ફોર આર્મીઝ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આર્મી એટલે કે આર્મી દ્વારા જે મેથડનો ઉપયોગ કરવામાં આવી હતી તે મેથડ કઈ છે, તો ઓડિયો લિંગ્યુઅલ મેથડ. ઓડિયો લિંગ્યુઅલ મેથડ. એના પછી 35મો MCQ આપણે જોઈ. ઓડિયો લિંગ્યુઅલ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ, તો એને બીજી કઈ રીતે ઓળખવામાં આવે છે, તો આર્મી મેથડ. ઓડિયો લિંગ્યુઅલ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ આર્મી મેથડ. એના પછી 36મો MCQ અહીંયા તમને આપેલો છે વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ ઇઝ ફોકસ્ડ ઓન ધ પ્રિન્સિપલ્સ ઓફ બિહેવિયર સાયકોલોજી, તો એના જવાબમાં આવશે ઓડિયો લિંગ્યુઅલ મેથડ. તો મિત્રો પાર્ટ 1માં આપણે ટોટલ 36 સુધીના MCQ જોયા. આ MCQ જે તમને ટેટ 1માં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી